અમદાવાદ એરપોર્ટ પર બનશે ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ. ટર્મિનલ 1 પર મુસાફરોનો ઘસારો ઘટાડવા માટે ઇન્ટરનેશનલ ટર્મિનલ પર લેન્ડ થશે ડોમેસ્ટિક ફ્લાઇટ. મુસાફરોની સુવિધામાં કરાયો વધારો. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બનાવવાના નિર્ણય બાદ 9 એપ્રિલ 2024થી સ્પાઇસજેટની ઇન્ટરનેશનલ ફ્લાઇટ સહિત ડોમેસ્ટિક ફ્લાઇટ પણ અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ 2 પરથી ઓપરેટ થઈ રહી છે, જેને કારણે મુસાફરોને પણ ફ્લાઇટ લેવામાં સરળતા રહેશે. એટલે કે સ્પાઇસજેટ દ્વારા મુસાફરી કરતા તમામ મુસાફરો હવેથી અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ 1 પરથી મુસાફરી નહીં કરે, પરંતુ તેઓને સ્પાઇસજેટ દ્વારા મુસાફરી કરવા માટે એરપોર્ટના ટર્મિનલ 2 પર જવાનું રહેશે. મહત્વનું છે કે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ દેશમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે સ્થાન ધરાવે છે. એમાં પણ ગુજરાતનું એકમાત્ર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે કે જે ફક્ત ભારતના તમામ શહેરો નહીં પરંતુ અન્ય દેશો સાથે પણ સીધી કનેક્ટિવિટી ધરાવે છે. અમદાવાદ એરપોર્ટ દેશના પશ્ચિમ ભાગનું વ્યસ્ત રહેતું એરપોર્ટ છે, જ્યાં દરરોજની 240 જેટલી ફ્લાઇટની અવરજવર રહે છે. એરપોર્ટના રનવે પર લેન્ડિંગ અને ટેક ઓફ કરતી ફ્લાઇટમાં 200 જેટલી ફ્લાઇટ આંતરરાજ્ય હોય છે.